દીધો છે પાછળ તો આખી ટેડ ભરાઈ દીધી કોચર માની જય તો લોકેશન જોરદાર છે. હવે તો બહુ મસ્ત બનાવી દીધું છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા 7:30, વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. અને અહીંયા તો સરસ મજાની સવાર પડી ગઈ છે, દાડો એ બહાર આવી ગયો છે. અને આ બાદ તો પપ્પા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કર્યું? ચા બા મૂક્યો કે ના મૂક્યો? હા, મેં લ્યો ને માં પપ્પા ના લો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, આ બાદ તો ભરાય છે છોણ, અને આ બાદ તો વહેલા છોણ ભરાય છે. તેજલ, ગુડ મોર્નિંગ. આ બાદ તો છોણ છે કે લાપડી છે એ જ ખબર નહીં પડતી. લો, શેરણ પટ્ટી પાડી દીધી છે આજ તો ગાયની. આ બાદ તો બા બ્રશ કરવા માટે બેઠ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બા તો આ બાજુ બ્રશ કરવા માટે બેઠ્યો છે. અને આજ તો ચીલ્ડ ઠંડી હશે હમણાં વહેલા બે વેકો ભંગાતી તો હું વાળવાનું છોન ભરવાનું એટલે છોન માટે વાળવાનું કે સફાઈ. રાકેશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરવા આવ્યો તું? હું પોસ્ટર બનાવું. પોસ્ટર બનાવશે? ગન દૂધ ભરાવા? દૂધ ભરાવા જવાનું. હા, જવાનું છે. શાણે? હજી ચા પીવાનો બાકી છે. ઓહો, આ બાદ તો મમ્મીને તો ચા બાપીને જઈએ ને હજી. મમ્મીને તો જો સરસ મજાનો કોઈ રકીબી લઈને બેસી ગયો. ઓ મમ્મી તો રવિવાર જ નાસ્તા વાળી કમાઈ નહીં આવે. તો ગાઈઝ, આ બાદ તો નાસ્તા કરવાનો મજા પડી જાય. શેમ રાકેશ ને પાપડી ને ચા એવું છે? દાળ નાસ્તા વાળી તો તો ગાઈઝ, આ બાદ તો પપ્પાએ એક રકીબી ઉડાડી, કેવી નહીં કે બીજી નાસ્તા વાળી તો રાતી સોર પડે તો પાપડી તો આટલી જ નતા આટલી થઈ હું તો શું ખાતો જ નહીં. જાય. આ તો હવે ઘટી ખાઈ જાય તો મને તો ભાવતી જ નહીં પાપડી, તો હું ખાતો એ નહીં. તો ગાઈઝ, આ બાદ તો શેદાજી ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, આ બાદ તો પપ્પાને તો મોં ચોટી છે. ક્યાં મોટું બધું કરાય. ના ફેર પડે પછી દવાખાનું બતાવી દે. એવું કરવું પડે. એમાં તો આ તો છેલ્લા દાવા છે. નો સોટી હોય ને તો ફટદઈને મટી જાય. તો ગાઈઝ, રાકેશ તો આ બાજુ બે વખત દૂધ ગાળા. કેમ આમ કરે છે? અરે અરે દૂધ તો ગાળવું પડે કે ચોખ્ખું લઈને જવાનું હોય કે પછી મારે કચરા વાળું થોડું લઈને જવાનું. તું જોવા જ કહે છે ને દૂધ આવું ગાડી નતું? ગાળી તું પણ આથી કે આમ કચરો પડી જાય મને પાછું ગાળી નાખ્યું. વ્યવસ્થિત કરવું તો પડે કે કરવું પડે. એવું લઈને ના જાય. તે તો જો કારીગર. તો ગાઈઝ, મમ્મી બનાવે છે થાળી. હું મમ્મી દૂધ તો મમ્મી થાળીઓ બનાવે છે આજ તો ને મમ્મી આજ તો થાળીઓ બનાવવાની છે ગાઈઝ. આપણે થોડી બાધા કરવાની બાકી હતી તો મમ્મી આ બે થાળીઓનું નાખ્યું કે મમ્મી બીજી બે અલગ. તો બે થાળીઓનું મૂક્યું છે અને બે થાળીઓ બનાવવાની બાકી છે અને પેડા કરવાના છે ને મમ્મી બધું રેડી છે. તો અને આજે ગાઈઝ રવિવાર છે એટલે અમુક બાધાઓ બાકી છે તો આજ તો કરી દઈએ. તો ચલો, હવે તો સંગીતા ભાભી આવી ગયો છે અને આપણે ભાડેરભાઈ જવા માટે રિક્ષા પણ વહેલા આવી ગઈ છે. હા ભાડેરભાઈ રહી તો નહીં પણ આ તો શું કહેતો? આ તો શું કીધું મમ્મી? એમ નહીં મમ્મી, આ તો શું કીધું? હું તો ભાડેરભાઈ ઉતરતી હતી એમ કીધું. તો ગાઈઝ, અમે તો મંદિર તો આવી ગયા છીએ અને રાકેશ તો આ બાજુ દીવા પર આ તો બધી બાધાઓ કરવાની છે કરી દઈએ કે હો. આજ તો રવિવાર છે, રવિવાર છે બધી થઈ જાય અને બધા હાજર છે કે બધો હાજર છે તો શું છે બધું કરી દઈએ કે બાકી છે. અને આ બાદ તો રેઝનને તો અંગારા કાઢું છું આમાં ધૂપ કરવા માટે.
અને મમ્મી તો પેડા લઈને આવી ગયો છે. પેડા લઈને આવી ગયા છીએ અમે. બાય આવી ગયો છે અને શેતાજી આવે. બધું આવી જ ગયું. બધું આવી ગયો ને આપણે હાજર જ છીએ હવે. ફટાફટ દીવા ભરી દો. હજી આપણે જવાનું છે પાછું. એટલે જ કહું છું હજી ફટાફટ દીવા ભરો, થાળીઓ કરો હોય. ગાઈસ, હજી એક જગ્યાએ જવાનું છે પણ અમે જઈએ એટલે તમને કહીએ અને એ જવાનું ફાઇનલ જ છે. મેટલી ખોતરા રાધે 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 તો આ બસ તો બધું આવી ગયું. ઘરનો તમામ મેમ્બર આવી ગયો. રાકેશ દીવા પર હશે. દીવા ભરાઈ ગયા છે. બધો અહીંયા બેઠો છીએ. આવું પેલા થાળી કરી છે પેડા. પેલા થાળી થાળી કરી દો. થાળી અને શ્રીફળ ઉપરથી આપવા દેજો. હા એ પેલું કરો. લાવો ચલો લ્યો થાળી. શ્રીફળ આપવા દેજો. લ્યો શ્રીફળ. લે તો ગાઈસ આ બાજુ તો ધૂપ ધોવાળા, ધૂપ ધુવાળા, પેડા, પેડા, સુખડી થાળી અને અને નારિયેળ શ્રીફળ બધું થઈ આ ગયું. બધું થઈ ગયું છે. તો ચલો જેનું દર્શન કરવાના દર્શન કરી લે હેડો. આવો ફટાફટ દર્શન કરી લ્યો. હજી ઘરમાં કરવાની છે થાળી, હા પાછળ કરવાની છે અને પછી આપણે ત્યાં જવાનું. બાની કરવાની છે પાછળ. એ હોય તો જો મેશું તો ભાઈ લા બેને હઈ લઉં કે છે. લ્યો બેને હઈ લઉં. લેડો. તો ગાઈસ આ બાજુ તો તેજલ અને મેશુની તો તૈયાર થઈ ગયો છે. શેતાજી લેડો લેડો. આ રિક્ષા છે ને આઈને ઊભી રાખી દો. લેડો ફટાફટ. મેશુ તું રેડી છે કે? પેડા લેવાના જલ્દી. લેડો તાર. ચલો લેડો તૈયાર થઈ ગયો. આપો છેડો. શેમ તન માજીન કે હેડો. બા આવું છે? બા તો આવું જ. લેડો. લેડો બધા તૈયાર થઈ ગયો છે. રેડી રેડી. આવો એ રિક્ષાવાળા આપણે શાન ના ઉભા રહ્યા છે. 2 કલાક થયા. 2 કલાકથી તાર. કરી રહ્યા છો હજી લગન. આ હેડ તો જ નહીં ને ફટાફટ આટલી કર. ચપ્પલ આપજે. તઈ નહીં આવતા બાપા? હા કોણ ઓય આબાના સૃષ્ટિને રાખો તને ઘેર. આવે છે પૈસા લેવા હા પૈસા પૈસા લેવા આવી છે. એ તો શું જરૂર છે પૈસાની. તો કઈ આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે તો બાઇક લઈને હેડી છે અને મમ્મીને બધું આવશે રિક્ષામાં. તો ગઈ આબાસ તો બધો રિક્ષામાં બેહાડી દીધો છે. રિક્ષા પાછળ તો આખી ટેડ ભરાઈ દીધી છે. રિક્ષા તો પેકો પેક થઈ ગઈ છે. હા ચલો તાર આપણે તો એવું ડાયરેક્ટ લે. તો ગઈ અમે તો લેવા આવી ગયા છીએ પેડા. પેડા લેવાના આપણે. નહીં અહીંથી પેડા લઈએ તો આપણે ઘેર કરે ને હા. અહીંથી લઈએ. હવે બીજા અહીંથી લઈ લઈએ ને મસ્ત હા. પેડા. તમે તો અહીંયા લેવા આવી ગયા છીએ પેડા, કારણ કે બીજી જગ્યાએ મંદિર કરવાનું છે એના માટે નહીં. પેડા કિલો 2 કિલો પેડા લઈએ. પેડા લઈ લીધા છે અને અમે જઈએ છીએ મંદિર બે વખત ત્રણ વખત તો કીધું. અમારા જો પેડા ખાવાના છે તો મંદિર અમે જઈ રહ્યા છીએ. આગે રિક્ષા લઈને આવ્યા છીએ. લે કુકુ લેતા હોય તો ભૂલી પેડા ગયા. લેવા હું આ ડ્રાઈવરનું કામ. તો લેતા આવજો મારે કોક પડીકું ભાઈ પેડા તો લઈ લીધા છે. લઈને જઈએ હું મંદિર. આજ તો રવિવાર છે એટલે થોડું ટ્રાફિક જેવું છે અને આ બાદ તો રિક્ષા અહીંયા રોડ ઉપર ઊભી કરી દીધી. તો ગાઈઝ આપણે તો આવી ગયા છીએ શ્રી પાડેરવીર મહારાજના મંદિરે. ચલો તો ગાઈઝ હોય તો પહેલાં જૂનું હતું, આવું તો નવું કર્યું છે અને છે એક મંદિર છે ઉપર. છે એક આ ધજા પર કંઈક ઉપર એ મંદિર છે. મંદિર છે પાછું ઉપર છે. સન હું વળી ઘણા વખત જેલો છું પહેલાં. ઉપર ઉપર તો તમારે કોમ જ નહીં. કોમ જ નહીં. તો આપણે તો આવી ગયા છીએ ફૂલ ફેમિલી તો સાથે. કાંઈ પહેલા આવતા ને તો એ છે એવું હતું ખબર છે. પહેલા આવતા ને તો આ મંદિર જૂનું હતું અને હાલ તો બહુ એવું સરસ મજાનું જો મસ્ત છે, કોમ ચાલુ છે હજી. કલર બલર મસ્ત.
તો લોકેશન જોરદાર છે. હવે તો બહુ મસ્ત બનાવી દીધું છે. તો ગાઈસ જુઓ. તો ગાઈસ હોય તો આ મૂર્તિ પાહન તો અહીંયા જાળી મારેલી હતી પહેલાં, અને હવે તો ખુલ્લું કરી દીધું છે મસ્ત. નહીં એ જ ને. હજી મસ્ત બનશે. હજી કોમ ચાલુ છે ને આ બધું એટલા. તો ગાઈસ આ બસ તો શ્રી પાડેવીર મહારાજનું મંદિર છે. પેડા વર કરવાના આપણે. જો ખાલી બાપાની દયાથી છે ને ફૂલ સપોર્ટ બધી રીતે. તો ગાઈસ ધૂપ કરી દીધો છે અને એવું પેડા ચડાવી દઈએ. ધૂપ કરી દીધો કે વખતમાં બધું અમુક કરેલું છે. હા દુઃખી જ છે. તો ગાઈસ આ બાજુ તો આખું વદરાનું ઝુંડ છે જો છેક સુધી. આ તો છે ને આપણે આપીએ ને હાથમાં તો લઈ જાય. કેવા બેઠા બેઠા ખાઈ જાય જો ગાઈસ. ના પરડું સા એમ તો નહીં પર તું આલે જ કોઈ હા આલે જ કોઈ નહીં કરું. મેશ્યુ જોજો ના કે લઈ જશે. તો ગાઈસ હોય તો જો ગોગ મહારાજનું મંદિર છે અને અહીંયા તો જૂનો રાફડો છે જો આખો. બસ સાપ બાપ જોવા મળે પણ જેનું નસીબ હોય એને જોવા મળે. ફેસ ટુ ફેસ. જો ગાઈસ ખાલી આખો આખો પથ્થર છે ને. પહેલા છે ને આ વિડિયો જોજો અને કોમેન્ટ કરજો કે આ પથ્થરની અંદર તમને શેનું ચિત્ર દેખાય. જો આખો રાફડો છે એ પ્રમાણે નાગની મૂર્તિ છે આખી પથ્થરથી કોતરાયેલી. જો છે ને આ તો ગાઈસ છે ને કુદરતની મહેરબાની અને બાપાની દયા હોય ને જિંદગીમાં કોઈ ના ઘટે. તો ગાઈસ આ બસ તો દર્શન કરીને બાધા જે હતી એ પૂરી કરી દીધી છે. તો આપણે તો જઈએ સીધા ઘેર. હેડો ઘેર. ઘેર તો જવાનું કોઈ તો કદી આયા જ નહીં વગર. અમે તો આયા છીએ શાને તાના બધું મમ્મી શોથી આવી આવી જ હોય ઓ મમ્મી આવી છે હોય તો જો પોણી ટોપી હશે. તો ગાઈસ હોય તો બધો દર્શન કરીને અને બાધા પતાઈને અને બધો બેસી ગયો છે રિક્ષામાં. તો જઈએ ઘેર. ચલો લેડો. ના બન હોય તો અમે હેડ દે બે આવો અમે હેડ દે. મેં શું બાઈક જોઈ છે તો લેડો ઓય રહું છે ઓય રહું છે. તો બાઈક જોઈ તાર તો ગાઈસ રાકેશ તો આખું સતલાસના બજાર ફરીને આવ્યા અને ઓયા ઇન્ટર વેન બટાકો લીધો. બજારમાં જ રીતના ચાકલી આજ તો રવિવાર હતો. ઓહો આજ તો રવિવાર હતો. એટલે બટાકોની કિલોડી લઈ લઉં કે હાવ તો ગાઈસ અમે તો શાકભાજી લેવાનું તો બચી ગયા છીએ. રાકેશ અને કિલોડી બટાકો. આ બાદ તો રિક્ષા બી થઈ ગઈ છે. તો આ બાદ તો બધો જઈને અને હવે ઘેર આવી ગયો છીએ. બધું પતાવી દીધું. તો બા તો જઈશ આ બાજુ વાહમાં પ્રસાદી આપવા માટે. પેડા અને સુખડી જતા હતા. આવું છે ને આપતા આવજો. તો ગાઈઝ આ બાજ તો 1 વાગી ગયો છે અને આ બાજ તો બાજરીના રોટલા બને છે. 1 વાગી હજી તો રોટલા બને છે ને હજી તો 4 વાગવા જવું પડશે કે હા. બહુ કોમ છે. આ બાજુ તો મમ્મી શાકભાજી કાપે છે બટાકા ગીલોડી અને આ બાજુ મેશ્યુ રમે છે. જો જેના કડી જશે. આપણે જઈએ છીએ હવે પપ્પાને 2 જણા ખેતરમાં. પાઇપો લોબી કરીને ફોને ચાલુ કરવા. પપ્પા તો અક્કી લઈને આવી ગયા છે. આ બાજુ તો ત્રિશ્યુ અને સૃષ્ટિ 2 જણા રમે.
ચો કુવા પર બંધ કરો ગાઈસ પપ્પા તો ઓકે ફિટ કરીને અને જ્યાં સૌ પાણીનું ઓકે ફિટ કરવા માટે કારણ કે પાણી કાઢવા છે ગયા એટલા તો ગાઈસ જકન તો બાડેર પાસે જાય ખાવા માટે બેસી ગયો છે સંગીતા ભાભી અને સૃષ્ટિ 2 જણો તો હનું શાક બનાવ્યું અને ડુંગળી ગિલોડી અને બટાકાનું શાક બનાવ્યું છે તો સંગીતા ભાભીને હવે ખાવા માટે બેઠો છે અને એક તો મમ્મી અને પપ્પા 2 જણો ખાવા માટે બહાર બેસી ગયો છે ને મમ્મી પપ્પા તો આયા જ ના પપ્પા તો કેમ ઈચ્છા નથી આપવાની ઘેર નહીં તો ચલો ગાઈ જવું ખાઈ લઈએ ખાવાનું થઈ ગયું છે અને પ્રકાશને તો ઢોર પાવે છે તો જોવાય પ્રકાશ તો પેલો રહ્યો અને તેજલ ભાભી પેલો રહ્યો વાળા તો ગાઈઝ આપણે તો આવી ગયા છીએ ગામમાં અને રાકેશ તો એ દીવાબત્તી કરે છે ઓય રહી ગયું તો અમારા ગામમાં તો ગાઈઝ આ રહ્યો અમારે છે ને ઘરનો ગાળો આખો આ રહ્યો છેક આટલા સુધી પાછળ સુધી છે જો તો ગાઈઝ છેક આટલા સુધી છે અંદર દેખાય એટલા સુધી છે તો અમારા ઘરનો ગાળો છે આ રહ્યો આટલાથી આખો અહીંયા જૂનું ઘર હતું અમારું પહેલું અહીંયા મકાન બનાવવાનું છે પણ તેઓ કૂવા ઉપર અમે જો રહીએ છીએ તેઓ મસ્ત મકાન બની જાય એના પછી મકાન અહીંયા બનાવવાનું છે શું કેવું રાખે નહીં અને આ બાજુ મંદિરે આપણે બનાવવાનું આ એક અને આ બે મંદિર છે ને ટૂંક સમયની અંદર બનાવવાનો છે કારણ કે દીવો તો હરખો ભરાય દીવો મસ્ત ભરાય ને એવો કરી દેવાનો છે ચાર ન કરવા છે પણ એનું ચોઘડિયું આવતું નહીં એટલે થતું નહીં પણ આ વખત તો આપણે ચોઘડિયું લઈ લેવું પડશે આપણે ચોઘડિયું જગાડવું પડશે આપણે લાવવું પડશે એટલે આ એક બે હોય તો કરવાનો જ છે ફાઇનલ નહીં ફાઇનલ આ વખત કરી દઈએ તો ચલો ગાઈસ શ્રીફળ બીફળ કરીને હવે જઈએ ઘેર આજ તો બધી જેટલી બાધાઓ હતી બધી પૂરી કરી દીધી છે સીધા જઈએ ઘેર નહીં બીજી તેલી તો ગાઈસ નારાયણભાઈ ને આવ્યા હતા અને હવે હેડે ઘેર બરોબર પકા હા બરોબર છે એટલી જ જો એ હોય એવું તો થાય એ તો દબાક એટલે એવું લાગે પણ હા ચલો ભાઈ તો ગાઈસ ખેતરમાં તો જઈને ચાર લઈને અને આવી જાય છીએ અમે તો અને મમ્મીને તો દોવાય મોડ્યો હા મારે ના આવું છે ને હજી તો ગાઈસ અમારે તો જવાનું છે ફતેપુરા અને અડધી રાતે જ નીકળવાનું હોય છે ગાઈસ જો મેચિંગ તો હું તેડેલી છે એટલે મોબાઈલ જોઈને હાથી જ નહીં રહેતી કેજી રાધે 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 કેજી આમ તો થોડું શીખી દઈશ રાધે રાધે તો ગાઈસ રાકેશ તો હવારોનો અડીએ સડ્યો છે બધા હવારોનો નીકળ્યો પ્રકાર હાલ અડીએ અરે તો મારા યાર કોમ પર જવું પડે છે મેં થોડું એકલા બાઇક ચલાવ પણ તું તો મેસીઓ બ્યાર પેલું લાવી ઈ તો ના બેહ ઈ ના બેહ અરે બેહ તો ખરું આગળ ના માર પકડી રહેવું પડે પાછળ ના પકડી દઉં પણ હું રાગે જવાનું ભાઈ તો ગાઈસ આપણે તો હેડ્યા છીએ આવું ફતેપુરા મેસુ તૈયાર થઈ ગયો છે જે બાઇક જોઈને કેમ કરે છે બાઇક પાડી નાખતો મેસુ તું રે 52 પહાડ ઓય રાખવી સતા ઓરે જે ને જાઉં હાઉ જાઉં પડે નહીં જાઉં ના અચ્છા મય છોકરી છે તો આ બસ તો તેજલને તૈયાર થઈ ગયો છે તો ગાઈસ જઈએ છે અમે ફતેપુરા આપણે તો નઈ બેન ફ્રેશ થઈ ગયા છીએ હવે જઈએ ફતેપુરા તો ગાઈસ અકન તો સૃષ્ટિએ ઊંઘી જઈ છે અને અકન તો ત્રિશી ઊંઘી છે તો બે જણા ઊંઘી ગયો છે જો પ્રકાશને તો પ્રકાશને તો ગાઈસ ફતેપુર જતો રહ્યો અને સંગીતા ભાભી બેસી ગયા છે રોટલા કરવા માટે
અને શાક પણ બની ગયું. શાનું શાક છે? બટાકો. મારા જોવું ના પડે, તમે ડાયરેક્ટ તમે કહી લીધું એટલે. પણ મારે તો ખાવાનું નહીં. હું એક બર્થડે પાર્ટીમાં જઉં. તો એ તો આ રોટલા બનાવ્યા પછી આ બધું એમ ના, આ રોટલા બનાવ્યા આ બધું કોણ ખાય બધા. તો ચલો, એ તો રોટલા બને છે જી, ખાવાનું તો બાકી છે. ખાવાનું તૈયારીમાં જ છું, કારણ કે રોટલા બની જવાય. ઓહો, તો અગરબત્તીઓ કરવા શાનું છે? હા, બેઠા હતા. તો ચલો, હું જાઉં છું. એક બર્થડે પાર્ટીમાં જાઉં સતલાસના. તારા હવે એવું નહીં, ઓલરેડી બાઇક ઉપર 3 જણા છીએ. તાર ત્યારે તું તો નોકરી કરે છે, જાતે પાર્ટી કરી લેવા. તારા વાત કહો. અને આ કોનો ફોન છે? તો ચલો. તો ભાઈ તો પપ્પા હું ગયા છે અને મમ્મીને તો બધા ન્યૂઝ જોઈ રહ્યો છે ને મમ્મી. અને તમારે તો જમવાનું આમ રેડી થઈ જવાય છે. મારે તો જમવાનું નહીં, મારે એક બર્થડે પાર્ટીમાં જવાનું. બર્થડે પાર્ટી રાખી દે. એક ભાઈ બનો બર્થડે છે ને, તો બર્થડે પાર્ટીમાં જવાનું. તો ચલો, હું તો જઉં તાણમ. ના, સતલાશ ને. તો ચલો, પપ્પાને તો ખાઈ લે ગાઈસ, અને આપણે હવે સતલાશના જઈએ છીએ. તો ગાઈસ સતલાશના આવી જાય છીએ, અને સતલાશનાથી વાર, કારણ કે સતલાશના આવ્યા છે એટલા માટે. તો જુઓ, તો ગાઈસ આટલા છે ને આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ, અને કાલે સવારે નવા વ્લોગ સાથે મોર્નિંગમાં મળીશું. તો ચલો.